પોલીસે ડ્રગ્સ વિરુદ્ધ ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે રામોલ પોલીસે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું। આ દરમિયાન મુંબઈથી અમદાવાદ આવતી એક ખાનગી બસમાંથી રૂપિયા 11.75 લાખની કિંમતનો નશાકારક પદાર્થોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે બસમાં તપાસ કરતા 87 ગ્રામ 140 મિલીગ્રામ એમડી ડ્રગ્સ અને 58 ગ્રામ 140 મિલીગ્રામ બ્રાઉન હેરોઇન મળી આવ્યું હતું। આ ડ્રગ્સના જથ્થા સાથે જુબેર ઉર્ફે છોટુ રંગરેજ નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મુંબઈ ખાતે રાઈસ ઓર સે હૈદર નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેચાણ કરતા। આ કેસમાં સરફરાઝ શેખ અને સિદ્દીક શેખને વોન્ટેડ જાહેર કરાયા છે, ત્યારે તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ઝડપાયેલા આરોપી જુબેર ઉર્ફે છોટુ રંગરેજ વિરુદ્ધ ભૂતકાળમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પ્રોસિક્યુશનમાં 6 ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે। રામોલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે કવાયત શરૂ કરી છે। एक्सप्रेस हाईवे ऊपर टोल नाका પાસે કુલ 11,75,320 રૂપિયાનો મુદ્દામાલ, જેમાં 87.840 મિલીગ્રામ એમડી ડ્રગ્સ અને 58.140 મિલીગ્રામ બ્રાઉન હેરોઇન સાથે એક આરોપી જુબેર ઉર્ફે છોટુ લાલભાઈ રંગરેજને ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। સાહેબ, આ બેકગ્રાઉન્ડ શું છે? ક્યાંનો રહેવાસી છે? ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો? પકડાયેલ આરોપી જે છે જુબેર ઉર્ફે છોટુ એ દાણીલીમડા વિસ્તારનો રહેવાસી છે। એની ઉપર પ્રોહિબિશનના દારૂને લગત કુલ 6 ગુનાઓ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલા છે। આરોપી સાથે અન્ય 2 આરોપીઓ જે વોન્ટેડ છે, એમાં આરોપી છે સિદ્દીક શેખ અને સરફરાઝ શેખ, જે બંને અહીંથી 4 વ્હીલર કારમાં આ ડ્રગ્સ લેવા માટે મુંબઈ ગયેલા અને આ ડ્રગ્સનો જથ્થો મુંબઈના રઈસ ઉર્ફે હૈદર પાસેથી લાવેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। અહીંયા કોને આપવાનો? આરોપીઓ બીજા જે અન્ય આરોપી હતા કારમાં સાથે ગયા હતા, એ ક્યાં છે અંતે કોઈ માહિતી મળી છે કે કેમ? ને એ બંને આરોપીની તપાસ ચાલુ છે। ખરેખર ત્રણેય આ જે આરોપી છે જુબેર ઉર્ફે છોટુ રંગરેજ, એને આ લોકોએ ત્યાંથી બસમાં બેસાડી દીધો અને બંને કારમાં પાછળથી આવતા। કોને આપવાનું હતું આ ડ્રગ્સ? કઈ રીતે વેચાણ? ડ્રગ્સનો જે જુબેર ઉર્ફે છોટુ છે એ પોતે જ ડ્રગ્સ વેચવાનો એ અને એનો આરોપી સહ આરોપી છે સિદ્દીક, એ બંને છૂટકમાં ડ્રગ્સ વેચાણનો ધંધો કરે છે। બાકીની હકીકત તપાસ આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ કરેલ છે, તપાસ દરમિયાન જણાઈ હશે।